તો જય માતાજી મિત્રો, આજે આપણે જઈ રહ્યા છે પાવાગઢ ચાલતા. તો આપણા અંકિત, બોલો, ધમો, મેહુલ આપણે બધા જઈ રહ્યા છે પાવાગઢ. તો એન્ડ સુધી બન્યા રહેજો આપણા બ્લોગમાં, તો તમને પાવાગઢના દર્શન કરાવીશું મહાકાળી માતાના. તો ચલો આગળ મળીએ આપણે. જય માતાજી મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છે મહીસાગર નદી આગળ. તો આપણે તમને નદીના બી દર્શન કરાવીશું. તો અત્યારે આપણે થોડીક વાર બેસીશું નદી આગળ અને પછી નદીએથી જઈશું આગળ. તો તમને સૌથી પહેલાં બતાવીએ અમારી મહીસાગર નદી. તો અત્યારે તો બધા જઈ રહ્યા છે, અમે જોઈ લો. અમારા અંકિતના અમે બધા જોડે છે અત્યારે. તો આ જોઈ લો, બધો ઇલાકો નદીવાળો આવી ગયો, જોઈ લો. તો ચલો તમને મળીએ અત્યારે આગળ નદી આગળ. તો જો આ બધું કંઈક આવે છે. અત્યારે તો કોઈ પબ્લિક નહીં આજુબાજુ. મિત્રો આપણે આવી ગયા મહીસાગર નદી, જોઈ લો. મહીસાગર નદી આગળ પહોંચી ગયા. તો તમને કરાવે નદીના દર્શન. તો જો નદી અત્યારે આપણે ચાલતા ચાલતા નદીએ પહોંચી ગયા છે. તો વિચારીએ છીએ હજુ કે નહીએ કે ના નહીએ. તો હજુ નહીશું, ફરી આગળ જઈશું, કાં તો થોડીક વાર બેસીશું અહીંયા આગળ જ. તો અભી નદી ક્રોસ કરીએ છીએ, જોઈ લો તમે, મહીસાગર નદી. અને હવે વિચાર એવો છે કે થોડીક વાર બેસીશું, કાં તો નહીશું અને ફરી જઈશું. તો ત્યાં લગીને જોઈએ કે શું થાય. આપણા અંકિતના બધા તો જો થાકી ગયા. અંકિત થાકી ગયો? હેડ જો બધા 50 કિલોમીટર હેડી કાઢું. કેટલું? હજુ 50 કિલોમીટર હેડું. 50 કિલોમીટર હેડી કાઢે એમ કે અંકિત. તો જોઈએ આપણે, ચલો અત્યારે. તો મિત્રો આપણે હજુ આવી ગયા છે સાવલી. પહોંચવા થયા 2 કિલોમીટર. અને થોડુંક રસ્તામાં સેવાના માણસો મળી ગયા હતા. તો ત્યાં આગળ 10-15 મિનિટ બેઠા હતા. હવે આપણે જઈશું ત્યાં આગળ. તો સીધા સાવલી પહોંચીને તમને બતાવીશું આગળ. તો આપણા અંકિતભાઈ શું કહે? અંકિતભાઈ બસ આમાં ગાડી, બસ આમાં જ, બીજું કશું નહીં આવડતું. હવે ચાલે કોલ કરું. ભાઈ મોજે મોજ, મોજે મોજ. બોલો કાડકા માત કી. આપણે ચાલતા ચાલતા આવી ગયા છે સાવલી ગામમાં. આપણે એન્ટર થઈ ગયા છે. જોઈ લો, આ સાવલી ગામ આપણું. સાવલી, શંકર ભગવાનનું મંદિર. સાવલીથી આપણે જઈશું હવે કાંઈ હાલો. બસ ખાલી આવામાં તો ચલો આગળ આપણને તમે બતાવીએ. નેર ક્રોસ કરતા ફરી મળીએ. ચલો તો મિત્રો આપણે આવી ગયા અત્યારે સાવલી ગામ ક્રોસ કરીને આગળ. અને હવે જોઈએ, અહીં તો કોઈ માણસ બીજું કોઈ ચાલતું દેખાતું નહીં અમારા સિવાય. તો જોઈશું, હવે ચાલીશું થોડોક. અહીં તો દૂર દૂર સુધી કોઈ સેવાનું બી નહીં કે કોઈ એવું ઝાડ બી નહીં કે ઝાકડે બેસી શકીએ અત્યારે. તો અહીંયા આગળ નવા આવ્યા આપણે અંકિત, આ બોલો, ધમો, જોઈ લો. ગાઈસ આપણે હવે નીકળી ગયા છે આગળ. તો તમે જોયું કે આપણે અત્યારે નહેરમાં નહીં આવ્યા. પછી અહીં મહાદેવના મંદિરે થોડીક વાર બેઠા હતા. એ થોડું શૂટ ના થઈ શક્યું, પણ હવે મહાદેવના મંદિરેથી બેસીને આપણે નીકળી ગયા છે આગળ. તો આપણા એક ભાઈ ઠેક આગળ છે, બે આવી રહ્યા. અને આપણા અંકિતભાઈ તો આપણી જોડે જ ભાઈ કલેજા. આપણા શું કહેવું અંકિતભાઈ? તો આપણે હવે હેરતા જઈએ. ટાર્ગેટ એવું છે, હજુ 22 કિલોમીટર હાલોલના બાકી છે. તો 22 કિલોમીટર જોઈએ, ખેંચાશે તો 22 કિલોમીટર સડન ખેંચી લઈશું, કાં તો ફરી રસ્તામાં અડધો કલાક બેસીશું. કારણ કે તાપે એવો પડે છે, અને પ્લસ કે તાપના લીધે કે નહીં ના આવ્યા. એટલે જો તમને ટાઈમ બતાવું કે 3:30 થઈ. અભી દેખાશે બી નહીં કેમેરામાં ચાલુ તાપમાં. તો 3:30 કમ્પ્લીટ, 3:30 થઈ ગયા છે. તો હવે આપણે જઈશું, કાં તો જોઈશું. શું લાગે અંકિત, આપણે ખેંચી નાખીશું 22 કિલોમીટર સડન? તો જોઈએ, સડન ખેંચવાની તો વાત થાય છે. તો હવે થોડુંક તાપ લાગે છે, પ્લસ કે અમે જોયું ખેંચાશે તો ખેંચી નાખીશું. કારણ કે નેરમાં આવવા પડ્યા હતા.
એટલા માટે કપડાં એવા ને એવા ભીના ને ભીના છે. બીજા લઈને આવ્યા હતા પણ મેં કહું અત્યારે નહીં બદલવા, આગળ જઈને બદલીશું. તો જો પેલા ભાઈ આપણા એ તો ફોનમાં વાતો કરતા કરતા તો આગળ જ જતા રહેવાના. તો આપણે થાકી ગયા અત્યારે તો આપણે શોર્ટકટ રસ્તો કાઢ્યો છે. હવે આગળ કમ્પ્લીટ જગ્યાએ નીકળ્યા છે. તો અહીંથી પાવાગઢ બી દેખાય છે. જો દેખાતું હોય તો તમને બતાવું. આ જોઈ લો, આ પાવાગઢ દેખાય. અને અત્યારે નાની ભાડોલથી આપણે અંદર નીકળી ગયા અને તલાવ પાર જવાના છે. તો આપણે બતાવીએ કે કઈ રીતે આપણે નીકળી શકીશું. તો જલ્દી પેલા આગળ નીકળી ગયા. શું કે અંકિતભાઈ કેવું લાગે? બસ મજામાં. મજામાં, બહુ મજા આવી. મજા આવી ને? બહુ મજા આવી. બોલા બહુ મજામાં. તો બધા બંકાઓ ફાયર જ છે. આજો કપાસ. તો આપણે જઈએ. જો આગળ એક તલાવ આવશે એવું કહે છે. એ તલાવ આપણે ક્રોસ કરવાનું અને પછી જવાનું. તો બહુ મજા આવશે. કપાસ, આ કપાસની ખેતી આ આગળ જો પછી ચોરી છે. તો આપણે જોઈએ કે કેમનું જવાશે. ફરી આગળ જઈને તમને બતાવીશું કેવું છે. મિત્રો આપણે આવી ગયા. જો કેવા રસ્તા ઉપર પાવાગઢ જતા જુઓ તો શોર્ટકટમાં. તો હજુ આગળથી વરવાનું આવશે પણ આ સિરિયસલી એમાં રસ્તો શોર્ટકટ છે. કેમ કે થોડુંક પબ્લિક ભાઈ પાછળ આવતું હતું એમણે કહ્યું કે આ બધું શોર્ટકટ થઈને જવાય. તો અત્યારે જઈએ છે. જો ખેતર પાર ને ખેતર વચ્ચે રસ્તો છે. જો આ નદી આવી, નહેર આવી, નર્મદા નહેર. એટલે અહીંથી થોડાક આગળ જઈશું એટલે સીધો ક્રોસિંગ થશે નર્મદા નહેરની. તે પણ તમને મુલાકાત કરાવીએ. અત્યારે આપણા બંકાઓ હેડે જો. તો અત્યારે જઈએ આપણે આગળ, જોઈશું શું થાય છે. તો ગાઈસ અત્યારે આપણે હેડતા આપણે રાત પડી ગઈ. તો આપણે જોવા નહેર આગળ હેડીએ છે. જો તમને દેખાય બી નહીં, અંધારું જ છે ચારે બાજુ. જો કે તો અત્યારે આપણે ચાલતા અંધારું પડી ગયું છે. હજુ થોડાક આગળ જઈશું એટલે આપણે કંજરી ગામ આવશે. જોઈ લો તમે માહોલ કેવો છે, એકદમ ટોપ. આપણે ભોલાભાઈ આગળ નહીં દેખાતું અને આપણે જુઓ આપણું બધું પબ્લિક હેડે. મારો મિત્રો આપણે આવી ગયા ચાલતા પાવાગઢમાં. તો અત્યારે કમસે કમ સવારના વાગે છે 5. તો અહીંથી દેખાય છે પાવાગઢ. 6 અને 1 થઈ. રાતે હાલોલની આગળ એક ગામ હતું ત્યાં રોકાઈ ગયેલા. હવે પહોંચી જઈએ અમે. જોઈ લો પાવાગઢ, અહીંથી પાવાગઢનો વ્યૂ.